ખાવા પીવાનો બહુ શોખીન કેવું લાગે છે? મેં વાત તો કરી હતી કે સાદું ચોખ્ઠું નહીં જ ફાવે. સિંગ ખવડાવીએ, જોઈએ કેવું રહે છે. ખર્ચાનું ટેન્શન નથી, મને હારામાં હારું કરી દો. ખાસ મારા માટે ઓસ્ટ્રેલિયાથી ભાત લઈ આવવાના છે, બરાબર? ભરતભાઈ ખૂટ. મેં વાત તો કરી હતી કે સાદું ચોખ્ઠું નહીં જ ફાવે. પછી આપણે ઇમ્પ્લાન્ટનો ઓપ્શનમાં ભરતભાઈ કીધું હતું કે આમાં આપણે ઇમ્પ્લાન્ટ કરીએ, પણ મેડિકલ કન્ડિશનના લીધે આપણે એને ના પડી કે ઇમ્પ્લાન્ટ સક્સેસ નહીં જાય. પણ ભરતભાઈ ઇમ્પ્લાન્ટ કરાવ્યું નહીં, ખરેખર સક્સેસ ન ગયું. પછી આપણે એને સીપીડી એટલે કાઢવા નાખવાવાળું ચોખ્ઠું અને ફિક્સ દાંત, એ બંને વચ્ચેનો એક ઓપ્શન. એટલે આ સીપીડી ધાતુનું ચોખ્ઠું પણ વાયર વાળું આવે નહીં, આ ફિક્સની જેમ બેસે, લોક થઈને બેસી જાય. એ ચોખ્ઠાનો ઓપ્શન આપ્યો. શું કરવા? કારણ કે છેલ્લી દાઢ છે નહીં ભરતભાઈને અને છેલ્લો સપોર્ટ નથી. હવે આ ઓપ્શન આપ્યા પછી આપણે ચેક કરીએ કે કેવું ફાવે છે. ઓકે, કરો દાઢો ભેગી કરો. હા, ક્યાંય ઊંચું લાગે છે કે ભટકાય કેવું લાગે છે? ખબર નથી પડતી. બરાબર. તાળવું જે છે તાળવામાં નથી ખબર પડતી. ઓકે, સરસ. સીપીડી પહેરીને હવે આપણે સિંગ ખવડાવીએ, જોઈએ કેવું રહે છે. બરાબર. પાછળની 4 દાઢ છે જ નહીં. નોર્મલી બીજી બાજુથી જે કુદરતી દાંત છે એનામાં જેટલી સ્પીડથી ખવાય છે એટલી જ સ્પીડથી ખાઈ શકો છો. હા, તો મને લાગે ઓલા કરતા સ્પીડમાં ખવાતું લાગે.